સુરતમાં માથાભારે સલમાન લસ્સીનું એન્કાઉન્ટર કરાયું છે અને એન્કાઉન્ટર કરનાર પીઆઈ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી સલમાન લસ્સી હત્યા કર્યા બાદ ફરાર થયો હતો। ત્યારે આશિયાના સોસાયટીમાં સલમાન હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં તપાસ કરી હતી। પોલીસ તે સ્થળ પાસે પહોંચી આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। સલમાને પીઆઈ સોઢા પર ચપ્પુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। પીઆઈ સોઢાએ સ્વ બચાવ માટે સલમાનના પગમાં ગોળી મારી હતી। સુરતના લિંબાયત, ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારમાં માથેભારે છાપ ધરાવતા એવા સલમાન લસ્સીનું હાલમાં જ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચના જે પીઆઈ સોઢા સાહેબ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। જી સર, કયા પ્રકારની બાતમી મળી હતી, કેટલા લોકોની ટીમ હતી, કઈ રીતે આપ ત્યાં પહોંચ્યા? એ લગભગ છેલ્લા 10 દિવસથી નાસ્તો ફરતો હતો। દરમિયાન અમે છેલ્લા 6 દિવસથી એના ગેંગના જેટલા પણ બીજા અન્ય સભ્યો છે કે જે એની સાથે અગાઉ ગુનામાં જોડાયેલા હતા, એ દરમિયાન અમને એકદમ જ માહિતી મળે છે કે આ નવસારીના ડાભેલ ગામની અંદર કોઈ એક સોસાયટી છે, એની અંદર આ છુપાયો છે ને એની અર્ટિગા ગાડી પણ ત્યાં છે। જેથી અર્ટિગા ગાડીની આજુબાજુના અમે 4 ઘર સર્ચ કરતા હતા। દરમિયાન એક ઘરની અંદર થોડી મુવમેન્ટ લાગતા એ ઘરને નોક કરતા આ સલમાન લસ્સી પાછળના ભાગેથી દરવાજેથી ભાગવા માટે પ્રયત્ન કરતો હતો। ત્યાં આગળ અમે હું તથા મારો સાથેના માણસ પાછળના દરવાજા ઉપર જ ઊભા હતા અને આ સલમાન લસ્સી સીધો દરવાજો ખોલી અને મારા માણસ ઉપર ધક્કો મારી અને એને પાડી દે છે। દરમિયાન મેં એને રોકવા પ્રયત્ન કરતા પોતે પોતાના કમરમાંથી છરો કાઢી અને મારા ઉપર સીધો હુમલો કરે છે। હું થોડો ખસી ગયેલ। દરમિયાન બીજી વખત મારી ઉપર સીધો એને મારવાનું હુમલો કરતા મેં એને પગના ભાગે એને ગોળી મારેલ। 15-20 જેવા ગુનાઓમાં ખંડણી, મારામારી, હત્યા જેવાના આરોપી હોય છે, એ લોકોની માનસિકતા આપણને ખબર પડતી નથી ક્યારે એ લોકો કેવી રીતનું કરી શકે। પણ અમે એ બાબતમાં ઘણા એલર્ટ હતા। અમે એ પણ પ્રયત્ન કર્યો, એને પહેલાં રોક્યો, પણ એને ભાગવા માટે આ રીતે અમારી ઉપર છરી વડે હુમલો કરતા મારા સ્વબચાવમાં એના પગમાં ગોળી મારવી પડી છે। ખૂબ જ ચાલાક આરોપી હતો અને પોલીસ ઉપર પણ બે વખત હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।